Hello everyone. Today again we are with our paper Environmental Pollution Analysis, and in this paper we have discussed about unit number 2, water pollution analysis, right? So again we are with our unit number 2, water pollution analysis. In this unit we were discussing about chemical characterization of water, right? In earlier lecture we have discussed about physical examination of water, and then we have discussed about chemical characterization of water. So we are continuing with this topic, chemical characterization of water. In that we have discussed many points. Right now we are discussing about alkalinity and hardness. Alkalinity and hardness of water. Alkalinity and hardness are closely related since calcium and magnesium, which cause most of the hardness of waters, generally associated with carbonate minerals, which are the principal source of alkalinity. એટલે કે આલ્કલિનિટી અને હાર્ડનેસ બંનેમાં ઘણું ક્લોઝ રિલેશન છે, રાઈટ? સિન્સ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. આલ્કલિનિટીના લીધે જ તે વોટરની હાર્ડનેસ એ હોય છે, જનરલી એસોસિએટેડ વિથ કાર્બોનેટ મિનરલ્સ, વિચ આર ધ પ્રિન્સિપલ સોર્સ ઓફ આલ્કલિનિટી. તો આ રીતે આપણે કહી શકીએ કે આલ્કલિનિટી અને હાર્ડનેસના અંદર ખૂબ જ સામ્યતા છે, બંને વચ્ચે કોરિલેશન છે, રાઈટ? ઇફ વી વોન્ટ ટુ એક્સપ્લેન આલ્કલિનિટી and if we want to explain hardness, both we can correlate both by giving both examples. Alkalinity of water. Combined effect of bicarbonates and carbonates with calcium ions. Alkalinity of water is because of combined effects of bicarbonates and carbonates with calcium ions. It has a direct relationships with pH. Carbonates will be noticeable for water having a pH of more than 8.2. એટલે કે આલ્કલિનિટી એક બાયકાર્બોનેટ અને કેલ્શિયમના કાર્બોનેટ અને બાયકાર્બોનેટની ઇફેક્ટ છે, જેનું ડાયરેક્ટ રિલેશનશિપ પીએચ સાથે છે. પીએચ વેલ્યુઝ વેરી થશે, તેના લીધે કાર્બોનેટ વિલ બી નોટિસેબલ ફોર વોટર હેવિંગ અ પીએચ ઓફ મોર દેન 8.2. એટલે તેના માટે કાર્બોનેટ્સને જોઈ શકે પીએચ જો 8.2 કરતાં વધારે હોય તો તેના માટે કાર્બોનેટ્સ એ જવાબદાર છે. તો આ રીતે આપણે કહી શકીએ આલ્કલિનિટી ઓફ વોટર. આપણે અલગ અલગ રીતે આલ્કલિનિટી અને હાર્ડનેસનો કોન્સેપ્ટ સમજીશું. ત્યારબાદ હું તમને હાર્ડનેસ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તે સમજાવીશ, અને કોઈ હાર્ડ વોટર હોય તો તેની હાર્ડનેસ રિમૂવ કેવી રીતે કરવી, હાર્ડ વોટરને સોફ્ટ બનાવવાની ટ્રીટમેન્ટ વિશે આપણે એના મેથડ્સ લઈશું, બરાબર? તો આપણે સૌપ્રથમ હાર્ડનેસની શું ઇફેક્ટ છે, કેમિકલ કેરેક્ટરાઇઝેશન આપણે વોટરનું કરવું હોય તો હાર્ડનેસથી કઈ રીતે આપણે એને એક્સપ્લેન કરી શકીએ તેના વિશે ડિસ્કસ કરીએ છીએ. આલ્કલિનિટી, કેપેસિટી ટુ ન્યુટ્રલાઇઝ એસિડ. પ્રેઝન્સ કોને કહીએ આપણે આલ્કલિનિટી? તો ટૂંકમાં કહીએ કે કેપેસિટી ઓફ ન્યુટ્રલાઇઝ એસિડ. પ્રેઝન્સ ઓફ કાર્બોનેટ્સ, bicarbonates and hydroxide compounds of calcium, magnesium, sodium and potassium
આલ્કલિનિટી તેના લીધે હોય છે, બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમના કાર્બોનેટ, બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ કમ્પાઉન્ડના લીધે હોય. આલ્કલિનિટી ઇઝ ડિટરમાઇન્ડ બાય મેઝરિંગ ધ અમાઉન્ટ ઓફ એસિડ. Alkalinity is determined by measuring the amount of acid needed to lower the pH in a water sample to a specific end point. એટલે કોઈ એસિડના અંદર પીએચ ઓછી કરવા માટે જેટલા એસિડના સામે measuring the amount of acid needed to lower the pH in the water sample to specific end point. એટલે આલ્કલિનિટી કઈ રીતે માપી શકાય? તો કોઈ પણ વોટર સેમ્પલ લેવામાં આવ્યું હોય તેના અંદર જે એસિડની ક્વોન્ટિટી એડ કરવામાં આવે પીએચને નીચી કરવા માટે, લોઅર કરવા માટે, તો તેનાથી આપણે તેને ડિટરમાઇન કરી શકીએ છીએ આલ્કલિનિટીને. The results are usually reported in standardized units as milligrams CaCO3 પર લિટર. તો રિઝલ્ટ્સ છે જે એ આપણે મિલીગ્રામ કોના કમ્પેરમાં કેલ્શિયમ કાર્બોનેટના પર લિટરના કોન્સેપ્ટમાં એ લખી શકીએ છીએ. બરાબર. તો આ રીતે આલ્કલિનિટી છે એ એસિડ કન્ઝ્યુમ્ડ એસિડનું વોલ્યુમ મેજર કરીને પીએચ જે ડાઉન કરવા માટે કન્ઝ્યુમ એસિડનું વોલ્યુમ ડિટેક્ટ કરીને એ આપણે આલ્કલિનિટી મેજર કરી શકીએ છીએ, એવું આના અંદર કીધેલું છે તમને. કાર્બન ડાયોક્સાઇડ dissolves in water to form carbonic acid, which dissociates and is in equilibrium with bicarbonates and carbonate ions. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ વોટરના અંદર ડિઝોલ્વ થાય છે અને કાર્બોનિક એસિડ બનાવે છે, which dissociates and is in equilibrium with bicarbonate and carbonate ions. જે ડિસોસિએટ થઈ જાય છે, બરાબર, અને બાયકાર્બોનેટ અને કાર્બોનેટના ઇક્વિલિબ્રિયમમાં હોય. CO2 ગેસ dissolved in water, so CO2 dissolved એરોમાં સામે લખ્યું છે. CO2 dissolved plus H2O, તો H2CO3 કાર્બોનિક એસિડ બની જાય છે, જેના અંદર H પ્લસ HCO3 માઇનસ કાર્બોનિક એસિડ એ ડિસોસિએટ થઈ જાય તો H પ્લસ ને HCO3 માઇનસ, જેનું પાછું HCO3 માઇનસનું ડિસોસિએશન થઈને 2H પ્લસ CO3 માઇનસ 2. આ જે દરેક ઇક્વેશન લખ્યું છે એ તમને અહીં ફોર્મેટમાં એ આ રીતે છે, બટ તમે તેને વ્યવસ્થિત રીતે સમજી શકો છો કે કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ હોવાથી H પ્લસ પ્લસ નથી પણ Hના ઉપર પ્લસ અને HCO3 માઇનસ, તો માઇનસ જે છે એ HCO3ની ઉપર છે. HCO3 માઇનસ અગેન એ માઇનસ ઉપર છે. 2H પ્લસમાં H પ્લસ જે લખેલું છે એ પ્લસ ઉપર આવશે, પ્લસ વચ્ચે આવશે CO3 માઇનસ 2 જે CO3ની ઉપર આવશે. બરાબર. તો આ રીતે તમે સમજી શકો છો કેમિકલ ઇક્વેશન. કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ હોવાથી તમને વધારે એ સમજાવવાની જરૂર નથી, તમે ઇક્વેશન એ સરસ રીતે સમજી ગયા હશે. હવે આપણે હાર્ડનેસની વાત કરીએ તો વોટ ઇઝ ધ હાર્ડનેસ ઓફ એની વોટર સેમ્પલ ઓર વોટર? કેપેસિટી ઓફ વોટર for reducing and destroying the leather of soap. Capacity of water for reducing and destroying the leather of soap. તો હાર્ડનેસ એને કહેવાય છે. હાર્ડનેસને આપણે ડિફાઇન કરવું હોય તો એવું કહી શકીએ કે પાણીનું જે લેધર પ્રોપર્ટી છે, એટલે કે મેકિંગ ફોર્મ્સ જે તમે આપણે કહીએ છીએ કે ફીણ ઉત્પન્ન કરે તેને ઓછી કરી નાખે અથવા ડિસ્ટ્રોય કરી નાખે, તો એ કેપેસિટી ઓફ વોટરને આપણે શું કહીએ? હાર્ડનેસ. એટલે કે સોફ્ટ વોટર હશે તો તેના અંદર એ ફીણ ઉત્પન્ન થશે, પણ હાર્ડ વોટર હોય તો એના અંદર ફીણ ઉત્પન્ન ન થાય. એટલે કેપેસિટી ઓફ વોટર ફોર રિડ્યુસિંગ એન્ડ ડિસ્ટ્રોઈંગ ધ લેધર ઓફ સોપ, એટલે કે જે સાબુના ફીણ ઉપપ્લવનને ઓછું કરી નાખે અથવા તો બંધ કરી દે
તેવું પાણી હોય એ કેપેસિટી ઓફ વોટરને આપણે શું કહીએ? હાર્ડનેસ કહીએ. ઇટ ઇઝ ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ. જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનનું ટોટલ કોન્સન્ટ્રેશન છે. બરાબર. હાર્ડનેસ મીન્સ હાર્ડનેસ ઇઝ બીકોઝ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ. બરાબર, એના લીધે હોય છે. એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમના આયનની સાંદ્રતાનો સરવાળો જે છે એને આપણે ટોટલ હાર્ડનેસ કહી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ હાર્ડનેસ. દેર આર મેઇનલી 2 types, ટેમ્પરરી હાર્ડનેસ એન્ડ પરમનન્ટ હાર્ડનેસ. એટલે કે ટેમ્પરરી એટલે તત્કાલીન સખ્તાઈ, ટેમ્પરરી હાર્ડનેસ, પરમનન્ટ એટલે કાયમી સખતાઈ. ટેમ્પરરી હાર્ડનેસ જે થોડી વાર માટે મતલબ એ ટેમ્પરરી હોય. પરમનન્ટ હાર્ડનેસ એટલે પરમનન્ટલી વોટર એ હાર્ડ રહે એના માટેની વાત કરીએ તો ટેમ્પરરી હાર્ડનેસ ઇઝ બીકોઝ ઓફ બાયકાર્બોનેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો, છતાં પણ આપણે અહીંયા હાર્ડનેસનો કન્સેપ્ટ આવ્યો છે. જ્યારે આપણે કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ વોટરના અંદર એ લાસ્ટ ફિનોમિના લઈએ છીએ આલ્કલિનિટી અને હાર્ડનેસ, ત્યારે તમને ફરીથી સમજાવી દઈએ છીએ. ટેમ્પરરી હાર્ડનેસ ઇઝ બીકોઝ ઓફ બાયકાર્બોનેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ્સના લીધે હોય છે. એટલે કે HCO3- આયન એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જોડાયેલું હોય તો એ ટેમ્પરરી હાર્ડનેસનું રીઝન બનશે. પરમેનન્ટ હાર્ડનેસ ઇઝ બીકોઝ ઓફ સલ્ફેટ્સ, ક્લોરાઇડ્સ એન્ડ નાઇટ્રેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. સલ્ફેટ્સ, ક્લોરાઇડ્સ એન્ડ નાઇટ્રેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. બરાબર. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ હોય એટલે કે કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે SO4- જોડાયેલું હોય, Cl- જોડાયેલું હોય અથવા તો નાઇટ્રેટ્સ NO3- જોડાયેલા હોય તો એ પરમનન્ટ હાર્ડનેસનું રીઝન બનશે વોટરના અંદર. જ્યારે આવા આયનો એ વોટરના અંદર હશે ત્યારે પરમનન્ટ હાર્ડનેસનું રીઝન બનશે. ઇમ્પેક્ટ, તેની અસર શું આવે છે આ બધાની પ્રેઝન્સના લીધે? વોટરના અંદર પ્રેઝન્સ હોય તો કોઝિસ એન્કર્સ્ટેશન્સ ઇન વોટર સપ્લાય સ્ટ્રક્ચર્સ. બરાબર. વોટર સપ્લાય સ્ટ્રક્ચર્સને એ એન્કર્સ્ટ કરી દે છે. બરાબર. પરમનન્ટ હાર્ડનેસ અને ટેમ્પરરી હાર્ડનેસ બંને. તો આ રીતે આપણે હાર્ડનેસ પહેલાં આલ્કલિનિટી વિશે સમજ્યા. earlier side we have got idea about alkalinity, and right now we came to know about the hardness of water. Now we discuss our next slide. In next slide there is total hardness. Then what is the total hardness of water? Total hardness means total concentration of metal ions expressed in term of milligram per liter of equivalent CaCO3. ટોટલ હાર્ડનેસ આપણે તેને કહીશું કે જે ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન, જે મેટલ આયનના ટોટલ કોન્સન્ટ્રેશન જેને આપણે કઈ ટર્મમાં બતાવશું? CaCO3ના ઇક્વિવેલન્ટ મિલીગ્રામ પર લિટરના કન્સેપ્ટમાં બતાવીશું. પ્રાઇમરી આયન્સ આર Ca+2 and Mg+2. Also iron and manganese. બરાબર. પ્રાઇમરી આયન્સ મેઇનલી Ca+2 અને Mg+2 છે, અને આયરન અને મેંગેનીઝ મેટલ આયનને પણ કન્સિડર કરવામાં આવે છે. ટોટલ હાર્ડનેસ એપ્રોક્સિમેટ્સ ટોટલ આલ્કલિનિટી. એટલે એ ટોટલ હાર્ડનેસ ઉપરથી આપણને ટોટલ આલ્કલિનિટી વિશે એપ્રોક્સિએશન મળે છે. તો આ આપણે ટોટલ હાર્ડનેસની વાત કરી. પહેલાં હાર્ડનેસ એટલે શું? વોટ ઇઝ હાર્ડનેસ ઓફ વોટર? એની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ હાર્ડનેસ, ટેમ્પરરી હાર્ડનેસ એન્ડ પરમનન્ટ હાર્ડનેસ. Then we have discussed about total hardness. Right? Now we discuss our next slide. Alkalinity versus hardness.
એટલે હવે આલ્કલિનિટી અને હાર્ડનેસને આપણે કઈ રીતે કોરિલેટ કરી શકીએ? there is possibility of 3 cases. વોટર સેમ્પલના અંદર કોઈ પણ વોટર સેમ્પલ, if we are taking any polluted water and we want to check out its quality, then there is mainly possibility of 3 cases. Alkalinity is equal to hardness, એટલે આલ્કલિનિટી અને હાર્ડનેસ બંને સમાન હોય, બંને ઇક્વલ હોય, બરાબર. તો ત્યાં આગળ શું કહીશું આપણે? Ca and Mg salts are present. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કેલ્શિયમ ને મેગ્નેશિયમના સોલ્ટ્સ, એના ક્ષારો પ્રેઝન્ટ છે એ સેમ્પલના અંદર. ત્યારબાદ આલ્કલિનિટી ઇઝ ગ્રેટર દેન ઇટ્સ હાર્ડનેસ, એટલે જે પણ પાણીની હાર્ડનેસ છે, સખ્તાઈ છે, એના કરતાં તેની આલ્કલિનિટી એ વધારે હોય. ઇટ શોઝ ધ પ્રેઝન્સ ઓફ બેઝિક સોલ્ટ્સ, સોડિયમ, પોટેશિયમ અલોંગ વિથ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. આલ્કલિનિટી હાર્ડનેસ કરતાં વધારે હોય તો કહી શકાય કે બેઝિક સોલ્ટ્સ પ્રેઝન્ટ છે, સોડિયમ અને પોટેશિયમના, કેલ્શિયમ ને મેગ્નેશિયમના સાથે, સોડિયમ ને પોટેશિયમના સાથે કેલ્શિયમ મેગ્નેશિયમના, બરાબર. એટલે કે કેલ્શિયમ મેગ્નેશિયમના સાથે સોડિયમ અને પોટેશિયમના ક્ષારો પણ અંદર પ્રેઝન્ટ હોય તો તે સમયે આલ્કલિનિટી ઇઝ ગ્રેટર દેન ઇટ્સ હાર્ડનેસ. એન્ડ ધેન લાસ્ટ પોઈન્ટ ઇઝ આલ્કલિનિટી ઇઝ લેસ દેન હાર્ડનેસ. ન્યુટ્રલ સોલ્ટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ પ્રેઝન્ટ, એટલે કેલ્શિયમ ને મેગ્નેશિયમના તટસ્થ ક્ષારો જ્યારે હાજર હોય ત્યારે હાર્ડનેસ વધારે હોય આલ્કલિનિટી કરતાં. તો આ રીતે આપણે આલ્કલિનિટી વર્સિસ હાર્ડનેસ, એટલે કે પોસિબિલિટી ઓફ 3 એ આપણે લીધી. આલ્કલિનિટી ઇઝ ઇક્વલ ટુ હાર્ડનેસ, આલ્કલિનિટી ઇઝ ગ્રેટર દેન હાર્ડનેસ એન્ડ આલ્કલિનિટી ઇઝ લેસ દેન ઇટ્સ હાર્ડનેસ. તો આ ત્રણેય વસ્તુઓ જે છે એ આપણે અહીં ડિસ્કસ કરી. આપણે નેક્સ્ટ સ્લાઇડ ડિસ્કસ કરશું, હાર્ડનેસ ઓફ વોટર. આપણે હવે વધારે ડિટેલમાં વાત કરીશું હાર્ડનેસ ઓફ વોટરના વિશે. આપણે ટોપિક લીધો છે કેમિકલ કેરેક્ટરાઇઝેશનના અંદર અલગ અલગ 5 ટોપિક લીધા હતા, બરાબર. જેના અંદર પીએચ, એસિડિટી અને બેઝિસિટી પહેલો ફર્સ્ટ પોઈન્ટ એ લીધો હતો. ત્યારબાદ CO2 કાર્બન ડાયોક્સાઇડ લીધો હતો કેમિકલ કેરેક્ટરાઇઝેશનના અંદર, અને ત્યારબાદ બીજા પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. અને એના અંદર ડિઝોલ્વ કેમિકલ્સ અથવા તો કેમિકલ્સ પ્રેઝન્ટ ઇન વોટર, અલગ અલગ કેમિકલ જે પ્રેઝન્ટ હોય વોટરના અંદર એ લીધા હતા આપણે. અને એના વિશે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કર્યું હતું તમને કે કેવા કેવા મેટલ્સને ડિઝોલ્વ થયેલા હોય તો કેવી રીતે મેજર કરી શકાય તેની રેન્જ, અને દરેક વસ્તુઓ એ આપણે અગાઉના લેક્ચરમાં લીધી છે તમને. કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ વોટર એની અગાઉની સ્લાઇડના અંદર તમને મેં ફિઝિકલ એક્ઝામિનેશન ને કેમિકલ એક્ઝામિનેશનના આધારે મેં તમને કીધેલું કેમિકલ પેરામીટર્સ ને ફિઝિકલ પેરામીટર્સ ઓફ વોટર એ આપણે લીધા હતા, બરાબર. તો આ રીતે આપણે દરેક અલગ અલગ પોઈન્ટ ડિસ્કસ કરીએ જેના અંદર આપણે આલ્કલિનિટી અને હાર્ડનેસ એ લઈ રહ્યા છીએ અત્યારે. તો હવે હાર્ડનેસ ઓફ વોટર વિશે વધારે વાત કરીએ. વોટ ઇઝ હાર્ડનેસ ઓફ વોટર? કોને પાણીની સખ્તાઈ કહેવાય? વોટ ઇઝ હાર્ડ વોટર કોને કહીએ? હાર્ડ વોટર ઇઝ વોટર ધેટ હેઝ હાઈ મિનરલ કન્ટેન્ટ. Hard water is a water that has high mineral content. હાર્ડ વોટર એ એવું પાણી છે જેના અંદર વધારે પ્રમાણમાં મિનરલ્સ જે કહીએ આપણે, બરાબર, ખનિજો
વધારે પ્રમાણમાં હોય. હાર્ડ વોટર ઇઝ અ વોટર ધેટ હેઝ હાઈ મિનરલ કન્ટેન્ટ. જેના અંદર વધારે ખનિજ પ્રમાણ હોય તેવા પાણીને આપણે હાર્ડ વોટર કહીએ છીએ, સખત પાણી કહીએ છીએ. હાર્ડનેસ ઓફ વોટર ઇઝ ડ્યુ ટુ મેટલ આયન્સ that are dissolved in the groundwater. Hardness of water is due to metal ions that are dissolved in the groundwater. પાણીની સખતાઈ એ જમીનના અંદર જે મેટલ્સ રહેલી છે તે પાણી અંદર ડિઝોલ્વ થયેલું હોય. ગ્રાઉન્ડ વોટર જે છે તેના અંદર મેટલ ડિઝોલ્વ થયેલી હોય તો તેના લીધે છે. હાર્ડનેસ ઓફ વોટર શેના લીધે છે? જે મિનરલ્સ, જે મેટલ્સ બધી એ ગ્રાઉન્ડ વોટર બરાબર ના અંદર ડિઝોલ્વ થયેલી હોય તો તેના લીધે હોય છે. These minerals include Ca+2, Mg+2, Fe+3, SO4-2 and HCO3-. These minerals include આ મિનરલ્સના અંદર કોનો સમાવેશ થાય છે? મેઇનલી જો વાત કરીએ તો Ca+2 કેલ્શિયમ, Mg+2 Fe+3, SO4-2 અને HCO3- એને આપણે અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અવર હાર્ડ વોટર in the southern Indian area is due to rain moving through vast amount of limestone. જે સખત પાણી છે એ મેઇનલી વરસાદ જે છે લાઇમસ્ટોન ઉપરથી પસાર થવાના લીધે બને છે બરાબર. લાઇમસ્ટોનના અંદરથી એ પાણી છે CaCO3 ને ડિઝોલ્વ લઈ લેશે એના અંદર અને એના ક્ષારો એ અંદર જશે અને તેના લીધે એ હાર્ડ વોટર બને છે. તો આ થયું વોટ ઇઝ હાર્ડનેસ ઓફ વોટર, જેને આપણે કીધું હાર્ડ વોટર ઇઝ વોટર ધેટ હેઝ હાઈ મિનરલ કન્ટેન્ટ બરાબર. સખત પાણી આપણે એને કહીએ છીએ કે જેના અંદર વધારે પ્રમાણના અંદર એ મિનરલ્સ એ હોય છે. Hardness of water is due to metal ions that are dissolved in groundwater. Hardness that are dissolved in groundwater. જે ગ્રાઉન્ડ વોટરના અંદર મેટલ્સ ડિઝોલ્વ થયેલી હોય તેના લીધે પાણીની હાર્ડનેસ હોય છે. જેના અંદર મેઇનલી એ કેવા આયન્સ, કેટાયન્સ ને એનાયન્સ એ ઇન્ક્લુડેડ હોય છે. તો એ છે Ca+2, Mg+2, Fe+3. એનાયન્સ લઈએ તો SO4-2, HCO3- દરેક બરાબર. અને જે હાર્ડ વોટર હોય મેઇનલી રેઇન વોટરના સાથે રેઇન વોટર લાઇમસ્ટોન ઉપરથી પસાર થવાના લીધે તે CaCO3 ડિઝોલ્વ કરી લેવાના લીધે હાર્ડ વોટર બને છે. હવે હાર્ડનેસ ઓફ વોટરને આપણે હજુ પણ ડિટેલમાં વાત કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ એ તમારા માટે છે ટોપિક. એક્ઝામના અંદર તમને ડિટેલમાં પૂછી શકાય છે વોટ ઇઝ હાર્ડનેસ ઓફ વોટર કોને કહેવાય, વોટ ઇઝ ધીસ ઇફેક્ટ, how we can give idea about hardness, give the composition or presence of ions of hard water or ions which are what that all are reason for hardness of water, describe it. તો એ બધી જ વસ્તુઓ લખવા માટે તમારે હાર્ડનેસને ડિટેલમાં સમજવું પડશે. વાય બી કન્સર્ન અબાઉટ હાર્ડ વોટર? શું કામ આપણે હાર્ડ વોટરનું સ્ટડી કરવું એ જરૂરી છે? ધ ડિટર્મિનેશન ઓફ વોટર હાર્ડનેસ ઇઝ અ યુઝફુલ ટેસ્ટ that provides a measure of quality of water for households and industrial uses. ઘર વપરાશ અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે પાણીની ક્વોલિટી ચેક કરવા માટે પાણીની હાર્ડનેસ એ બહુ યુઝફુલ પ્રોપર્ટી છે ડિટરમાઇન કરવી.
Originally, water hardness was defined as the measure of the capacity of the water to precipitate soap. Originally, water hardness was defined as the measure of the capacity of water to precipitate soap. એટલે કે સાબુનું અવક્ષેપણ કરવાની જે પાણીની કેપેસિટી હોય તેને મેઇનલી વોટરની હાર્ડનેસ તરીકે ડિફાઇન કરવામાં આવે છે. બરાબર. હાર્ડ વોટર ઇઝ નોટ અ હેલ્થ હેઝાર્ડ. હાર્ડ વોટર એ બહુ હેલ્થ હેઝાર્ડ નથી. વેન હાર્ડ વોટર ઇઝ હીટેડ, જ્યારે સખત પાણીને ગરમ કરવામાં આવે છે, દેન CaCO3 પ્રેસિપિટેટ્સ આઉટ. કેલ્શિયમ કાર્બોનેટને એ અવક્ષેપિત થઈ જાય છે તેને ગરમ કરવામાં આવે. વિચ ધેન ક્લોગ્સ પાઇપ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બોઇલર્સ. બરાબર. જે ઇન્ડસ્ટ્રીયલ પાઇપ્સ અને બોઇલર્સને બ્લોક કરી દે છે. ધીસ લીડ ટુ malfunction or damage and it expensive to remove. બરાબર. જે તેની સરફેસ ઉપર જામી જાય છે, તેના બોઇલરની સરફેસ અને પાઇપના અંદર ક્લોક્સ મીન્સ જામી જાય છે. ધીસ લીડ ટુ malfunction or damage and it's very expensive to remove. જે પાઇપ્સને અને બોઇલર્સને ડેમેજ કરે છે ઇન અનધર વે આપણે કહી શકીએ તો બિકોઝ ઓફ લોંગ ટર્મ ઇફેક્ટ, અને એને રિમૂવ કરવો એ બહુ એક્સપેન્સિવ છે. તો આ કન્સર્નના લીધે આપણે હાર્ડ વોટર વિશે એ સમજવું જરૂરી છે. વાય બી કન્સર્ન અબાઉટ હાર્ડ વોટર. બરાબર. ફોર ડોમેસ્ટિક પર્પઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુઝ વી નીડ ટુ determine the hardness of water. So this is the requirement for determination of hardness. Otherwise, hard water has no health hazard or no greater health hazard. Right? Now we come to our next slide. Types of hardness. There are two basic types of water hardness: temporary hardness and permanent hardness. There are two basic types of water hardness: temporary hardness and permanent hardness. આપણે અગાઉની સ્લાઇડના અંદર પણ ટેમ્પરરી હાર્ડનેસ અને પરમનન્ટ હાર્ડનેસ વિશે વાત કરી, બટ હવે જ્યારે આપણે હાર્ડનેસને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તો ફરીથી એક નવા કોન્સેપ્ટથી લઈ લઈએ છીએ. મુખ્યત્વે હાર્ડનેસ પાણીની સખ્તાઈના બે પ્રકાર હોય: સ્વયં સંચાલિત સખ્તાઈ એટલે ટેમ્પરરી હાર્ડનેસ, અને પરમનન્ટ હાર્ડનેસ મતલબ કાયમી સખ્તાઈ અથવા તો કઠિનાઈ. Temporary hardness. Here you can see the whole chemical equation also, so you get more idea about temporary hardness. That's why I have repeated the point. Temporary hardness is due to the bicarbonate ion HCO3- being present in the water. કહી શકાય આપણે ટેમ્પરરી હાર્ડનેસ એટલે કામ ચલાવ કઠિનાઈ, મતલબ થોડી વાર માટેની હાર્ડનેસ જે છે એ શેના માટેની હોય, જે પરમનન્ટ નથી. ટેમ્પરરી હાર્ડનેસ એ ઇટ્સ બિકોઝ ઓફ બાયકાર્બોનેટ આયન. પાણીના અંદરના બાયકાર્બોનેટ આયન્સ એટલે કે HCO3- આયનના લીધે હોય છે. એની પ્રેઝન્સ પાણીના અંદર હોય તેના લીધે હોય છે. This type of hardness can be removed by boiling the water to expel the CO2. એટલે કે આ હાર્ડનેસને રિમૂવ કરવા માટે પાણીને ગરમ કરવામાં આવે તો તેમાંથી તેની સખ્તાઈ એ દૂર થઈ જાય છે. CO2 અંદરથી એક્સપેલ થઈ જાય છે, બરાબર, નીકળી જાય છે બહાર. હવે આપણે કીધું કે ટેમ્પરરી હાર્ડનેસ છે HCO3- આયનના લીધે હોય તો તેનો કેલ્શિયમનો સોલ્ટ લઈ લઈએ તો CaHCO3 ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ બાયકાર્બોનેટ. એ પાણીને હીટ કરવામાં આવે છે કેલ્શિયમ બાયકાર્બોનેટ કન્ટેનિંગ વોટરને, તો CaCO3 + H2O + CO2 અંદરથી બહાર નીકળી જશે. તે જ રીતે બીજું ઇક્વેશન તમે જોઈ શકો છો મેગ્નેશિયમ કાર્બોનેટનું, MgHCO3 ટ્વાઇસ
એટલે કે મેગ્નેશિયમ બાયકાર્બોનેટવાળું પાણી લઈ લેવામાં આવે, તેને ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય. MgOH2 એ મિસ્ટેક છે, કરેક્શન કરી લેજો. MgOH2 પ્લસ 2CO2. બરાબર. તો આ રીતે ટેમ્પરરી હાર્ડનેસને ઇઝીલી રિમૂવ કરી શકાય છે બાય બોઇલિંગ ધ વોટર. પાણીને ગરમ કરીને તેના અંદરથી CO2 દૂર કરીને સખત પાણીને નરમ બનાવી શકાય છે. બરાબર. મેઇન મિકેનિઝમ ઇઝ લાઈક ધીસ. HCO3 માઇનસ મીન્સ બાયકાર્બોનેટ આયન. એરો માર્ક ઉપર તમે એરો માર્કની સામેની બાજુએ જોઈ શકો છો H2O પ્લસ CO2 મીન્સ તમને સોફ્ટ વોટર મળી જાય. H2O પ્લસ CO2 ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ગેસ અંદરથી એક્સપેલ થઈ જશે. રાઈટ. So this is how you can get more idea about temporary hardness by its chemical equation and main mechanism. So I have repeated this point again, right? So you can write properly in your examination whenever you have questions from this unit and mainly from this point, hardness of water. Now we come to our point, permanent hardness. Permanent hardness is due to the presence of ions Ca plus 2, Mg plus 2, Fe plus 3 and SO4 minus. પરમનન્ટ હાર્ડનેસ છે Ca પ્લસ 2, Mg પ્લસ 2, Fe પ્લસ 3 અને SO4 માઇનસ 2 આયનના લીધે. અહીંયા માઇનસ 2 એક એડ કરી દેજો, SO4 માઇનસ ખાલી નહીં આવે. This type of hardness cannot be eliminated by boiling. પરમનન્ટ હાર્ડનેસને આપણે પાણીને ઉકાળીને બોઇલ કરીને દૂર કરી શકતા નથી, લાઈક ટેમ્પરરી હાર્ડનેસ. તો ટેમ્પરરી હાર્ડનેસ એ આપણે પાણીને બોઇલ કરીને દૂર કરી શકીએ છીએ. પરમનન્ટ હાર્ડનેસને આપણે અંદરથી એલિમિનેટ કરી શકતા નથી. તો વોટર વિથ ધીસ ટાઈપ ઓફ હાર્ડનેસ ઇઝ સેડ ટુ બી પરમનન્ટલી હાર્ડ. તો આ પ્રકારનું એટલે મીન્સ આ એની ડેફિનેશન જ થઈ ગઈ. This type of hardness, the hardness which cannot eliminated by boiling, this type of water is called hard water, or this type of hardness is called permanent hardness. So the water with this type of hardness is said to be permanently hard. એટલે કે તેને પરમનન્ટલી હાર્ડ એ આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ જે છે એ પરમનન્ટ હાર્ડનેસ વિશે તમને ડિટેલમાં આઈડિયા આવી ગયો હશે. અગાઉની સ્લાઇડના અંદર મેં તમને સારી રીતે એક્સપ્લેન કર્યું હતું, બટ યુ કેન ગેટ મોર આઈડિયા. સો આઈ હેવ રિપીટેડ ધીસ સ્લાઇડ ઓફ પરમનન્ટ હાર્ડનેસ. નાઉ વી હેવ આઈડિયા અબાઉટ મેઝરિંગ હાર્ડનેસ. કોઈ પણ સોલ્યુશનના અંદર આપણે હાર્ડનેસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બરાબર. Ca પ્લસ 2, Mg પ્લસ 2 બાય NaEDTA. એટલે કે CaMg ટાઇટ્રેશન જે આપણે કરીએ છીએ, EDTA ટાઇટ્રેશન, જેના અંદર તમે સોડિયમ સોલ્ટ ઓફ EDTA લ્યો છો તો તેના મદદથી એ હાર્ડનેસ ચેક કરી શકાય છે કોઈ પણ વોટરની બાય વોલ્યુમેટ્રિકલી વી કેન સે બાય EDTA ટાઇટ્રેશન્સ. EDTA ટાઇટ્રેશનના મદદથી જે તમે લેબોરેટરીના અંદર પણ ઘણીવાર EDTA ટાઇટ્રેશન કરી ગયા છો, સેમેસ્ટર 1-2ના અંદર તમે કરી ગયા છો, તો તે રીતે Ca પ્લસ 2, Mg પ્લસ 2નું પ્રપોર્શન ફાઇન્ડ આઉટ કરીને તમે હાર્ડનેસ ચેક કરી શકો છો. બરાબર, શોધી શકો છો. ટાઇટ્રેશન ટુ ડાર્ક બ્લુઅર ફોર્મ સ્ટાર્ચ 1 કોમ્પ્લેક્સ, તેનાથી પણ આપણે હાર્ડનેસને ચેક કરી શકીએ છીએ. Transition metals can interfere. Inhibitors are added to complex metals prior to analyze. Transition metals છે એ મે બી ઇન્ટરફિયર કરી શકે છે, તો એને પ્રાયોરલી આપણે એનાલાઇઝ કરી લઈએ. ઇન્હિબિટર આર એડેડ ટુ કોમ્પ્લેક્સ મેટલ્સ પ્રાયોર ટુ એનાલાઇઝ. કોમ્પ્લેક્સ મેટલ્સને ચેક કરવા માટે ઇન્હિબિટર્સ એ પહેલાંથી એડ કરી દેવામાં આવે છે, જેનાથી ખ્યાલ આવી જાય છે. બરાબર.
અને તેના માટે તમે જોઈ શકો છો નીચે એ હાર્ડનેસ ટાઇટ્રન્ટ એ આ રીતે કેપ્સ્યુલના અંદર આવે છે અને તેના મદદથી પણ વોટરની હાર્ડનેસ એ ચેક કરી શકાય છે. EDTA 0.8 મોલર EDTA વાળું જે અંદર હાર્ડનેસ ટાઇટ્રન્ટ આપેલો હોય અને એના મદદથી પણ LOD 0.5 mg per liter as CaCO3. તો આ રીતે પણ તમે ચેક કરી શકો છો. ધીસ ઇઝ અનધર મેથડ ફોર ચેકિંગ હાર્ડનેસ ઓફ વોટર. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું આલ્કલિનિટી અને હાર્ડનેસથી. સો you got idea about alkalinity. What is the alkalinity? What should be its pH if the water is alkaline? And you have also seen the slide. You have also get idea about alkalinity and hardness, correlation between alkalinity and hardness. આપણે 3 રીતે ચેક કર્યું. આલ્કલિનિટી અને હાર્ડનેસ ઇક્વિવેલન્ટ હોય, આલ્કલિનિટી હાર્ડનેસ કરતાં ઓછી હોય અથવા વધારે હોય. 3 પોઈન્ટનું ડિટેલમાં ડિસ્કશન કર્યું. ત્યારબાદ હાર્ડનેસ એટલે શું, કોને હાર્ડ વોટર કહેવાય, શેની પ્રેઝન્સ હોય તો વોટર હાર્ડ હોય, કઈ ટાઈપની પ્રોપર્ટી હોય વોટરની તો એને હાર્ડ વોટર કહેવાય, કઈ રીતે હાર્ડનેસ ચેક કરી શકાય તો એની માટેની મેથડ્સ એ તમને અહીંયા ડિસ્કસ કરી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈશું. એ છે મેઝરમેન્ટ ઓફ હાર્ડનેસ. કઈ રીતે આપણે હાર્ડનેસનું મેઝરમેન્ટ કરી શકીએ, જે હમણાં તમને લોકોને વાત કરી આપણે કે EDTA ટાઇટ્રેશનના મદદથી. બટ આપણે આગળ પાછી વાત કરીએ છીએ. હાર્ડનેસ ઓફ વોટર ઇઝ એક્સપ્રેસ્ડ ઓર મેઝર્ડ ઇન ટર્મ ઓફ મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. મિલી ઇક્વિવેલન્ટ પર લીટરના સ્વરૂપે એક્સપ્રેસ કરવામાં આવે છે. 1 મિલી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 50 મિલીગ્રામ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ પર લીટર. બરાબર, 1 મિલી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 50 મિલીગ્રામ્સ ઓફ CaCO3 પર લીટર. કોઈ પણ પાણીની સખ્તાઈ ચેક કરવી હોય તો એમાં આપણે રેફરન્સ તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું સોલ્યુશનના કમ્પેરમાં એ ચેક કરીએ છીએ દરેક વખતે. બરાબર, સ્ટાન્ડર્ડ સોલ્યુશન CaCO3નું 50 મિલીગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ પર લીટર લઈ લીધી હોય અને એની મિલી ઇક્વિવેલન્ટ્સ છે એ 1 મિલી ઇક્વિવેલન્ટ થાય. બરાબર, તો એ રીતે આપણે લઈ લઈએ છીએ દરેક વખતે. ક્લાસિફિકેશન ઓફ હાર્ડનેસ. હવે આપણે કઈ રીતે ક્લાસિફાય કરી શકીએ હાર્ડનેસના અકોર્ડિંગ વોટરને. હાઉ વી કેન ક્લાસિફાય વોટર અકોર્ડિંગ ટુ ઇટ્સ હાર્ડનેસ. તો તેના માટે મેઇનલી ચાર પ્રકારે ક્લાસિફિકેશન છે. સોફ્ટ વોટર, બીજું છે મોડરેટલી હાર્ડ વોટર, ત્રીજું છે હાર્ડ વોટર અને ચોથું છે વેરી હાર્ડ વોટર. ધીસ ક્લાસિફિકેશન ઇઝ બેઝડ ઓન ઇટ્સ હાર્ડનેસ, લિમિટ ઓફ ઇટ્સ હાર્ડનેસ મીન્સ રેન્જ ઓફ ઇટ્સ હાર્ડનેસ. આ ક્લાસિફિકેશન છે આપણે કેવી રીતે આપીએ છીએ, તેના હાર્ડનેસના અકોર્ડિંગ એ આપીએ છીએ. બરાબર, તો તેના અંદર સોફ્ટ વોટર કોને કહીશું, સોફ્ટ વોટર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. 1 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર જો એના અંદર હાર્ડનેસ મળે જે પણ વોટર સેમ્પલના અંદર, તો એને આપણે શું કહીશું, ધીસ વોટર ઇઝ સોફ્ટ, એમ કહીશું, સોફ્ટ વોટર કહીશું. મોડરેટલી હાર્ડ વોટર ઇઝ ઇક્વલ ટુ 1 to 3 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. જો કોઈ પણ વોટર સેમ્પલ લેવામાં આવે ને તેની હાર્ડનેસ ચેક કરવામાં આવે અને 1 થી 3 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર મળે તો આપણે કહીશું કે તે મોડરેટલી હાર્ડ વોટર છે. એન્ડ દેન હાર્ડ વોટર ઇઝ ઇક્વલ ટુ 3 to 6 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. એટલે સખત પાણી જે છે કોને કહી શકાય, તો 3 થી 6 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય તો તેને સખત પાણી કહી શકાય. વેરી હાર્ડ વોટર ઇઝ ઇક્વલ ટુ 6 and
લેસ દેન 6 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. ખૂબ જ સખત પાણી એ 6 મિલી ઇક્વિવેલન્ટ અથવા તો તેના કરતાં વધારે 6 મિલી ઇક્વિવેલન્ટ કરતાં વધારે હાર્ડનેસ મળે, ઇક્વિવેલન્ટ પર લીટર કરતાં વધારે હાર્ડનેસ મળે તો આપણે કહી શકાય કે આ પાણી છે એ વધુ પડતું સખત પાણી છે. તો સૌપ્રથમ આપણે આલ્કલિનિટી લીધી. કોને આલ્કલિનિટી કહેવાય, કેટલી પીએચ હોય એના વિશે વાત કરી. કોના લીધે પાણીની આલ્કલિનિટી હોય, આલ્કલાઇન વોટર હોય તેની વાત કરી. પછી હાર્ડનેસની વાત કરી, ટાઈપ્સ ઓફ હાર્ડનેસની વાત કરી, ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ. બરાબર, તે હાર્ડનેસ ચેક કરવાની મેથડ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ ક્લાસિફિકેશન ઓફ હાર્ડનેસ, એટલે કે સખતાઈનું વર્ગીકરણ. નરમ પાણી, સોફ્ટ વોટર, મોડરેટલી હાર્ડ વોટર એન્ડ વેરી હાર્ડ વોટર. 4 રીતે આપણે તેનું ક્લાસિફિકેશન કર્યું અને અલગ અલગ મિલી ઇક્વિવેલન્ટ પર લીટરની રેન્જ બતાવી. જે તમારે એક્ઝામના અંદર પૂછાય તો યાદ કરી લેવાની છે. બરાબર, તો આ રીતે આપણે દરેક વસ્તુઓ જે છે એ અહીં ડિટેલમાં ડિસ્કસ કરી છે. હાર્ડનેસ વિશે, હાર્ડનેસની ડેફિનેશન, હાર્ડ વોટર હોય તો કેવું હોય, ફીણ ઉત્પન્ન કરી શકે તો એને આપણે નરમ પાણી કહીએ, સોફ્ટ વોટર કહીએ. હાર્ડ વોટર કોને કહીએ કે જે પાણીના અંદર સાબુના ફીણ બનતા નથી. બરાબર, લેધર ધ સોપ ઓર નોટ લેધરિંગ ધ સોપ, તો એને આપણે શું કહીએ છીએ, હાર્ડ વોટર. લેધરિંગ ધ સોપ, then we can say it's a soft water, and by its hardness, by checking it hardness, એની હાર્ડનેસ ચેક કરીને પણ આપણે સોફ્ટ વોટર છે કે હાર્ડ વોટર એ કહી શકીએ છીએ, જેની રેન્જ અહીં ડિસ્ક્રાઇબ કરેલી છે. બરાબર, હવે નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈશું આપણે. ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડનેસ. હાર્ડનેસ હેઝ નો હેઝાર્ડ ઓન હેલ્થ. હાર્ડનેસના લીધે બહુ હેલ્થ હેઝાર્ડ કોઈ એવો મેજર ઇસ્યુ નથી. બરાબર, બટ વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇટ? તો હાર્ડનેસના ડિસએડવાન્ટેજીસ શું છે? આર ઇન ધ ફોર્મ ઓફ ઇકોનોમિક લોસ ઓફ અ કમ્યુનિટી એન્ડ અ કન્ટ્રી એટ લાર્જ, સચ એઝ. કઈ રીતે ઇકોનોમીના અંદર એ મોટો લોસ લાવી શકે છે? મોર કન્ઝપ્શન ઓફ સોપ એન્ડ ડિટર્જન્ટ. જો કોઈ પણના અંદર હાર્ડ વોટર યુઝ કરવામાં આવે તો એ સોપ અને ડિટર્જન્ટને વધારે કન્ઝ્યુમ કરે છે અને આ રીતે ઇકોનોમી લોસ એ આવે છે. કેમ કે સખત પાણી એના કારણે સાબુ અને ડિટર્જન્ટનું વધુ વેસ્ટેજ થાય છે. તે ઝડપથી સાબુ અને ડિટર્જન્ટ સાથે ફીણ ઉત્પન્ન કરતું નથી. મતલબ એના અંદરથી એ અશુદ્ધિ પદાર્થ કપડાના અંદરથી જે મેલ છે એ ઝડપથી રિમૂવ થતો નથી. તેના કારણે વધુ સોપ ને ડિટર્જન્ટની ક્વોન્ટિટી યુઝ કરવી પડે છે. મોર કન્ઝપ્શન ઓફ સોપ એન્ડ ડિટર્જન્ટ, ધેટ્સ વાય ઇકોનોમિક લોસ of community. More consumption of fuel due to scaling. જ્યારે પણ આપણે કશું ગરમ કરતા હોઈએ, બરાબર, લાઈક આપણે પાણીને બોઇલ કરવું છે, ડોમેસ્ટિક પર્પઝ ઓર ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, એટલે કે ઘર વપરાશ માટે પાણીને ગરમ કરવામાં આવે કે ઇન્ડસ્ટ્રીયલી પાણીને ગરમ કરવામાં આવે તો સખત પાણીના લીધે બોઇલરના ઇનસાઇડ વોલ ઉપર અને દરેક જગ્યાએ સ્કેલિંગ થઈ જાય છે, જેના લીધે એટલે કે જે હાર્ડનેસ છે એનું એક લેયર બની જાય છે અને જેના લીધે ફ્યુલ છે વધારે યુઝ થાય છે ઇન કમ્પેર ટુ સોફ્ટ વોટર. એટલે કે સખત પાણીને ગરમ કરવા માટે વધારે ફ્યુલની જરૂર પડે છે. જે પાણી વારંવાર એક વેસલના અંદર ગરમ કર્યું હોય અને અગેન તેના અંદર ગરમ કરવામાં આવે તો તેના અંદર સ્કેલિંગ થઈ જાય છે અને માટે વધારે ફ્યુલ યુઝ થાય છે અને જેના લીધે more consumption of fuel due to scaling. Formation in the boiler in industry. સ્કેલિંગ જે અંદર થઈ જાય છે ઇન્ડસ્ટ્રીના બોઇલરના અંદર તો વધારે ફ્યુલ યુઝ કરવું પડે છે અને માટે આપણે કહી શકીએ કે મોટો ઇકોનોમી લોસ છે. ડીકલરેશન ઓફ ફૂડ્સ. ફૂડનો કલર એ ચેન્જ થઈ જાય છે બિકોઝ ઓફ હાર્ડ વોટર. એ સખત પાણીના લીધે, કઠિન પાણીના લીધે ફૂડ આઇટમ્સનો કલર એ ડીકલરાઇઝેશન ઓફ ફૂડ્સ. શોર્ટ લાઈફ ઓફ ક્લોથ્સ ડ્યુ ટુ ડિપોઝિશન ઓફ સોલ્ટ્સ ઇન ફેબ્રિક. બરાબર, કપડાનું લાઈફ એ ઓછી થઈ જાય છે બિકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ હાર્ડનેસ.
પાણી સખત હોવાના લીધે કપડાની લાઈફ શોર્ટ લાઈફ થઈ જાય છે, લાઈફ સ્પાન ઓછું થઈ જાય છે, બરાબર. ડ્યુ ટુ ડિપોઝિશન ઓફ સોલ્સ ઇન ફેબ્રિક, જે મટીરિયલ જે ફેબ્રિક છે એના અંદર સોલ્સના ડિપોઝિશન, સોલ જમા થવાના લીધે ક્લોથ્સની ક્વોલિટી બગડે છે અને એનું લાઈફ સ્પાન ઓછો થઈ જાય છે, એ ઓછા ટકાઉ થઈ જાય છે because of hard water. So this is the another economy loss. Then disturbance of dyeing process. ડાઇંગ પ્રોસેસના અંદર ડિસ્ટર્બન્સ થાય છે બાય યુઝિંગ હાર્ડ વોટર. જો ડાઇંગ ઇન્ડસ્ટ્રીના અંદર હાર્ડ વોટર યુઝ કરવામાં આવે તો કોઈક જગ્યાએ ડાર્ક સ્પોટ બની જાય છે, કોઈક જગ્યાએ લાઇટ ડાઇંગ થાય છે. મીન્સ ઇવન એવું ડાઇંગ થતું નથી, તેના અંદર હાર્ડ વોટરના લીધે સ્પોટ્સ જોવા મળે છે એન્ડ વિચ મેકિંગ પુઅર ડાઇંગ, જે ડાઇંગની ક્વોલિટી બગાડે છે, ડિસ્ટર્બ કરે છે, ડિસ્ટર્બન્સ ઓફ ડાઇંગ પ્રોસેસ. તો આ રીતે એ ડાઇંગ પ્રોસેસ એ ડિસ્ટર્બ થઈ જાય છે. હાઈ પ્રાઇઝીસ ઓફ પ્રોડક્ટ્સ. હાર્ડ વોટરના લીધે પ્રોડક્ટ્સના પ્રાઇઝીસ પણ વધી જાય છે બિકોઝ મોર ઇકોનોમી લોસ ઇન ઇન્ડસ્ટ્રીઝ. જો એ હાર્ડ વોટર એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીના અંદર સોફ્ટ વોટર અવેલેબલ ન હોય અને ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટની કોસ્ટ એ વધી જાય છે બિકોઝ દે હેવ ટુ maintaining their instruments and equipments by removing and washing time by time the hardness of water. So they are getting more costly products in compared to using soft water. સખત પાણીના નરમ પાણીને બદલે સખત પાણી વાપરવામાં આવે તો એ ઇન્ડસ્ટ્રીના અંદર પ્રોડક્ટની કોસ્ટ એ વધી જાય છે, બરાબર. હાઈ પ્રાઇસીસ ઓફ પ્રોડક્ટ્સ. ડિક્રીઝડ લાઈફ ઓફ સિન્ટન્સ એન્ડ પાઇપ્સ. આપણે જે સિન્ટેન્સ એટલે કે સિન્ટેક્સ ને બધી જે ટેન્ક ને બધું હોય છે અને પાઇપ્સ જે હોય છે દરેકનું લાઈફ સ્પાન એ ઓછો કરી દે છે બાય ડિપોઝિંગ સોલ્સ છે એ જમા થવાના લીધે, ક્ષારો જમા થવાના લીધે પાઇપ્સને એની લાઈફ સ્પાન, સિન્ટન્સની એની લાઈફ સ્પાન એ ઓછો કરે છે. બાય ધીસ વે ધીસ ઇઝ ધ disadvantage by hardness of water are in the form of economy loss of a community and a country. એના અંદર દરેક પોઈન્ટ જોઈએ આપણે. more consumption of soap and detergent. Then second point, more consumption of fuel in industries, decoloration of foods, short life of clothes, then disturbance of dyeing process, then high prices of products, decreased life of syntons and pipes. So this way we can say this is the disadvantage of hard water. Now we have our last slide, removal of hardness. How we can remove hardness from water? For temporary hardness, boiling process. First one is boiling process and second one is addition of lime. And then B for permanent hardness. બરાબર. ટેમ્પરરી હાર્ડનેસને દૂર કરવા માટે પાણીને ગરમ કરવામાં આવે, ઉકાળવામાં આવે અને ત્યારબાદ બીજી પ્રોસેસ છે એડિશન ઓફ લાઇમ, એટલે કે સખત પાણી, ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે અંદર લાઇમ એડ કરવામાં આવે. તો એ વસ્તુ છે, બીજી પ્રોસેસ છે. ત્યારબાદ છે ફોર પરમનન્ટ હાર્ડનેસ. ફોર રિમૂવિંગ પરમનન્ટ હાર્ડનેસ, ફર્સ્ટ પ્રોસેસ ઇઝ એડિશન ઓફ લાઇમ. લાઇમ એડ કરવાથી પરમનન્ટ હાર્ડનેસ એ દૂર થાય છે, પાણીના અંદરથી રિમૂવ કરી શકાય છે. ધેન સેકન્ડ મેથડ ઇઝ એડિશન ઓફ સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એડ કરીને વોટરના અંદર, એ પાણીના અંદર સોડિયમ કાર્બોનેટ એડ કરીને પરમનન્ટ હાર્ડનેસને રિમૂવ કરી શકાય છે, બરાબર. બેઝ એક્સચેન્જ મેથડ, પરમ્યુટેડ પ્રોસેસ, તેના મદદથી આપણે હાર્ડનેસને રિમૂવ કરી શકીએ છીએ,
બેઝ એક્સચેન્જ મેથડના મદદથી અથવા તો પરમ્યુટાઇટ પ્રોસેસની મદદથી. બરાબર, પરમ્યુટાઇટ ઝિયોલાઇટ મેથડ આવે છે અને આયન એક્સચેન્જ મેથડ આવે છે. તો એ બંનેના મદદથી પણ આપણે સખત પાણીની નરમ પાણીમાં કન્વર્ટ કરી શકીએ છીએ, એટલે કે પરમનન્ટ હાર્ડનેસ અંદરથી રિમૂવ કરી શકીએ છીએ. સો ધીઝ ઓલ આર ધ મેથડ્સ ફોર રિમૂવિંગ first 2 hours of temporary hardness and 3 hours of permanent hardness. તો આ રીતે આપણે સખત પાણીને નરમ બનાવી શકાય છે by removing its hardness, temporary and permanent both, by different methods. So thank you all, thank you students. Now we are concluding our lecture here and we will discuss it in detail in next lecture with this chemical characterization of water. We have some points remaining in this chemical characterization of water. Thank you all. Thank you so much.